ગરમી આવતા બાળકો શું મોટા પણ શાકથી દૂર ભાગે છે. તો આજે આપણે એવું કચુંબર બનાવી લઈએ જે મોટા નાના બધાને ભાવશે અને ગરમીમાં લૂથી પણ બચાવશે. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો ચલો આજની આપણી આ રેસીપી શરૂ કરીએ. તો આજનું આપણું એકદમ જ અલગ પ્રકારનું અને ટેસ્ટી કચુંબર બનાવવા માટે આપણે 2 મુઠ્ઠી સિંગદાણા લઈ લેવાના છે. આ કાચા સિંગદાણા છે એટલે તેને આપણે શેકી લેવાના છે. હવે આજનું આ કચુંબર આપણે એવી રીતે તૈયાર કરવાના છીએ કે તેમાં શાકની પણ જરૂર બિલકુલ નહીં પડે. તો આજના આ કચુંબરની રેસીપીમાં તમે ખારી શીંગનો ઉપયોગ પણ કરી શકો છો આ સિંગદાણાના બદલે. પણ આ રીતે સિંગદાણાને શેકીને પછી તેનો ઉપયોગ કરવાથી આ કચુંબરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો મીડિયમ ફ્લેમ ઉપર લગભગ 2 થી 3 મિનિટમાં જ આ સિંગદાણા શેકાઈ જશે અને ઉપરથી આ રીતે ફોતરા અલગ થવા લાગશે. તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈએ. ગેસ ચાલુ જ છે અને હવે આમાં ઉમેરી દઈશું મગજતરીના બી એટલે કે તરબૂચના બી. તો આમ તો આપણે રસોઈમાં કે જમવામાં તરબૂચના બીનો એવી રીતે ઉપયોગ નથી કરતા હોતા, એટલે આજે આપણે આમાં આ ઉમેરીશું. હવે જેમ તરબૂચ તાસીરમાં એકદમ જ ઠંડુ હોય છે, શરીરને ઠંડક આપે છે, તેવી જ રીતે મગજતરીના બી પણ શરીરને ઠંડક આપે છે. હવે આને શેકાતા વધારે સમય નહીં લાગે. આ હલકા બદામી કલરના થઈ જાય એટલે આપણે તેને પણ એક પ્લેટમાં કાઢીને ઠંડા કરીશું. હવે સિંગદાણા ઠંડા થઈ ગયા છે તો આપણે ઉપરથી તેના ફોતરા આ રીતે કાઢી લઈશું. અને જો કોઈ વખત તમારે થોડીક ઉતાવળ હોય અને ઘરમાં ખારી શીંગ પડી હોય તો તેનો પણ આ રીતે તમે કચુંબર તૈયાર કરી શકો છો. હવે ખાયણીમાં ઉમેરીશું 1 ચમચી આખા ધાણા અને અડધી ચમચી જીરું અને આને આપણે અધકચરા વાટી લઈશું. આખા ધાણાનો ઉપયોગ ગરમીઓમાં જરૂરથી કરવો, કેમ કે તે શરીરનું તાપમાન જાળવે છે અને સાથે સાથે પેટની તકલીફો જેમ કે ગેસ, એસિડિટી એ બધામાં રાહત પણ આપે છે. તો બસ એકાદ મિનિટ આપણે તેને આ રીતે પીસીને અધકચરું કરી લઈશું અને પછી આપણે આમાં સિંગદાણાને પણ ઉમેરી દઈશું, સાથે જ મગજતરીના બી પણ, અને થોડાક બી રાખીશું ઉપરથી ગાર્નિશ કરવા. અને હવે આ બધાને આપણે અધકચરું વાટીને એક તરફ રાખી દઈશું અને હવે આપણે આગળની તૈયારી કરીએ. તો આજનું કચુંબર આપણે તૈયાર કરવાના છીએ ડુંગળીમાંથી. તો અહીંયા 2 મોટી સાઇઝની ડુંગળી લીધી છે. તો આજનું આ ડુંગળીનું કચુંબર આપણે થોડુંક અલગ રીતે અને એવી રીતે તૈયાર કરીશું કે જે લોકોને જો ડુંગળી ન ભાવતી હોય ને તે પણ આ શાકની જેમ ખાશે. હવે ગરમી આવતા તો આપણે પણ ખોરાકમાં કાચી ડુંગળીનું પ્રમાણ વધારી દઈએ છીએ, કેમ કે તે આપણને લૂથી બચાવે છે. સાથે સાથે તે હૃદયને પણ સ્વસ્થ રાખે છે, બ્લડ શુગર કંટ્રોલ કરે છે અને ગરમીમાં એસિડિટી, પેટની બળતરા, ગેસ એ બધી તકલીફોમાં પણ રાહત આપે છે. તો ડુંગળીની છાલ કાઢી આપણે તેને એક વખત ધોઈ લેવાની છે. હવે આપણે તેને નાના પીસમાં કટ કરવાની છે. તો વચ્ચેથી આ રીતે કાપા કરી તેને નાના કટકામાં કટ કરી લઈશું. હવે ડુંગળી કટ કર્યા પછી આપણે હાથોની મદદથી આ રીતે તેને થોડું મસળીશું એટલે તેની બધી લેયર્સ છે તે છૂટી પડી જાય. હવે આને આપણે એક મિક્સિંગ બોલમાં કાઢી લઈએ જેમાં આપણે કચુંબર તૈયાર કરવું હોય. સાથે જ અહીંયા મેં થોડાક લીલા ધાણા લીધા છે. તો ધાણા મેં થોડાક વધારે પ્રમાણમાં લીધા છે કેમ કે આ કચુંબરમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો કોથમીરની જે કૂણી ડાળી છે તે પણ મેં ઉપયોગમાં લઈ લીધી છે. તો હવે આ કોથમીરને પણ આપણે કટ કરેલી ડુંગળીમાં ઉમેરી દઈશું અને હવે જે આપણે સિંગદાણાનો ભૂકો કરીને રાખેલો તેને આમાં એડ કરી દઈએ. હવે ઉમેરીશું 1.5 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી હળદર પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી ચાટ મસાલો અને પાચન શક્તિને વધારનાર કાળા મરીનો પાવડર, એટલે ઉનાળામાં લાલ મરચાંનો ઉપયોગ ઓછો જ કરવો. સાથે જ થોડુંક મીઠું ઉમેરીશું અને આમાં લગભગ 2 ચપટી જેટલો ગોળ આપણે ઉમેરી દઈએ. આના બદલે અડધી ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો. હવે આ બધી વસ્તુને મિક્સ નથી કરવાની અને સૌથી પહેલાં આપણે એનો વઘાર તૈયાર કરીએ. તો 2 ચમચી જેટલું તેલ વઘારિયામાં મૂકી દઈશું.
તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ચપટી હિંગ ઉમેરી આ જે મસાલા કર્યા છે તેની ઉપર આપણે તેને રેડી દઈશું. આનાથી મસાલાનો ટેસ્ટ પણ સરસ આવશે. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ અને કચુંબરને એકદમ જ ટેસ્ટી બનાવવા આમાં આપણે અડધા લીંબુનો રસ પણ નીચવી દઈશું. અને જો લીંબુ ન હોય તો તમે 5 ચમચી જેટલો આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો. તો બસ હવે બધી વસ્તુને મિક્સ કરતાં જ આજનું આપણું આ એકદમ જ ટેસ્ટી કચુંબર તૈયાર છે. તમે આને રોટલી, પૂરી, પરોઠા, ભાખરી ગમે તેની સાથે ખાશો તો મજા જ પડી જશે. તો એકવાર આ કચુંબર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. બાળકોને, મોટાને બધાને ખૂબ જ પસંદ આવશે. મળીએ ફરી નવી રેસીપી સાથે. સૌને જય શ્રી કૃષ્ણ.